આજના શુભ દિવસે ચૈત્ર મહિનાની 12ના દિવસે અમે શિવ મહાશિવ આશ્રમમાં અમે વૃદ્ધાશ્રમને અમે લોકો નાસ્તો કરાવવા માટે આવ્યા છીએ અને અમને બહુ જ આવવાથી સારું લાગ્યું અને સારી રીતે સત્સંગ કર્યો અને ભગવાનના કીર્તન કર્યા, સાથે સાથે આનંદ કર્યો અને બધાને હળી મળીને નાસ્તો કરાવ્યો અને બધી ખૂબ સારી સેવા દીધી છે. આવી જ રીતે તમામ ભાવિક ભક્તો હંમેશા આ શિવ મહાશિવ આશ્રમની અંદર વૃદ્ધાશ્રમની અંદર તમામ રીતે સેવા દીધા કરજો અને હંમેશા આવા વૃદ્ધો લોકોના આશીર્વાદ તમે લીધા કરજો. માટે હંમેશા પુણ્યનું પાત્ર સાથે જ બાંધવાનું છે. એટલે આવા સત્કર્મ કરતા રહેજો. હંમેશા બીજાના આશીર્વાદ તમે લીધા કરજો, કેમ કે મા બાપ કોઈ છે એની આ દુનિયાની અંદર સર્વથી મોટામાં મોટા ભગવાન હોય તો મા બાપ જ છે. બસ આટલું જ કહીને હું શાંતિ લીધું. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. જાલીને મનોરથ જીવતું, માલીને માયા રે જીવતું. અધીરો ને